પીજીવીસીએલ દ્વારા જે બાકી રકમોની લેણા માટેની જે કાર્યવાહી ચાલુ છે, એક દિવસની નોટિસ આપી અને બીજા દિવસે કનેક્શન કટ કરી રહી છે, ત્યારે મારું પીજીવીસીએલને કહેવાનું છે કે જે સરકારી કચેરીઓ, નગરપાલિકાઓનો જે કરોડો રૂપિયાનો દેણું બાકી છે, એની પાસે ક્યારે કાર્યવાહી થશે? આ એકને ગોળ અને એકને ખોળની નીતિ બંધ કરે. તમે પેલા સરકારી બાબુઓ જે કચેરીમાં નથી બેઠા અને એસી પંખા ચાલુ રાખી વીજ બિલનો જે કરોડો રૂપિયા લેણા બાકી છે એની પાસે ઉઘરાણી કરો. લોકો 100% પૈસા ભરવા જ જોઈએ, ભરી દેશે, પણ એને પૂરતો સમય આપો. આ તમારી પઠાની બંદૂકની અણીએ જે ઉઘરાણી કરો છો એ પેલા સરકારી કચેરીઓમાં કરો, પછી લોકો પાસે જાજો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની વર્તુળ કચેરી જામનગરમાં જે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે એના બિલિંગની બાબતે પણ સજાગ રહેવું પડે છે. 7 લાખ ગ્રાહકો ધરાવતા જામનગર વર્તુળ કચેરીમાં 1,22,811 ગ્રાહકો એવા છે કે જેની પાસેથી 62.34 કરોડ જેટલી રકમ વીજ બિલ પેટે ચૂકવવાની બાકી છે. તો એના લિસ્ટ મુજબ એમને ફરીથી રિમાઇન્ડર કરવામાં આવે છે, એમના કનેક્શન કાપવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે. આશરે 100 જેટલી ટીમો અત્યારે જેના વીજ બિલ બાકી છે એવા વીજ જોડાણને કાપવાની કાર્યવાહી કરી રહી છે અને જેમ જેમ દિવસ આગળ વધતા જશે એમાં ટીમોમાં પણ વધારો થતો રહેશે. એની સાથે લોકોમાં પણ એક સજાગતા આવી છે. લોકો પણ પોતાના બિલ જે બાકી છે એ સામે આવીને ભરી રહ્યા છે, ઓનલાઈન ભરી રહ્યા છે, પોર્ટલમાં ભરી રહ્યા છે. અમારી વેબસાઇટમાંથી પણ લિંક છે, એમાંથી પણ લોકો પોતાના વીજ બિલ ભરી રહ્યા છે. અમારી વિન્ડોઝ છે એમાં પણ વીજ બિલ ભરવાની સુવિધાઓ અવેલેબલ છે. અત્યાર સુધીમાં 28,429 જેવા કનેક્શનો છે જે લોકોએ 17.75 કરોડ જેટલી રકમ ભરપાઈ કરી દીધી છે. તો એની સામે 547 કનેક્શન કાપી નાખ્યા છે કે જે લોકો 1.94 કરોડ જેટલી રકમ ભરપાઈ કરી શક્યા નથી. આ કાર્યવાહી ચાલુ છે અને સતત ચાલુ રહેશે. નગરપાલિકાની રકમો ઘણી બધી બાકી રહેતી હોય છે, કારણ કે એ લોકોને એક સરકારી ગ્રાન્ટમાંથી પોતાની જે રકમ છે એ ચૂકવવાની થતી હોય છે. જેમને સ્ટ્રીટ લાઇટ અને વોટરવર્ક્સ બંનેના કનેક્શનના પૈસા ભરવાના હોય છે, એમને પણ યાદી મોકલવામાં આવી છે. એમની સાથે પણ મિટિંગ ચાલુ છે અને જો શક્ય હોય ત્યાં સુધી લોકોને હાલાકી ના પડે એ રીતે જો આ નાણાં ભરપાઈ કરી દેવામાં આવે તો વીજ કંપનીઓને પણ આ કનેક્શન કાપવાની જરૂરિયાત ના પડે તે માટેના પ્રયત્નો ચાલુ. અત્યારે કુલ 10 નગરપાલિકા છે, એમાં 475.51 એટલે 4,75,00,000 જેટલી રકમ આ વર્ષની નાણાકીય વર્ષની બાકી છે. ના, જેએમસીનું ભરણું મોટે ભાગે રેગ્યુલર થઈ જતું